કરીશું જિજ્ઞાસા બુલેટિનની શરૂઆત એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારથી કરીશું કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી ગઈ છે। મોદી કેબિનેટનો એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય, કેન્દ્રીય મંત્રીમંડળે આ મંજૂરી આપી છે। વન નેશન વન ઇલેક્શન એટલે કે તમામ જે ચૂંટણીઓ અત્યારે દેશમાં થઈ રહી છે, લોકસભાની હોય કે વિધાનસભાની હોય, આ તમામ ચૂંટણી એક સાથે થવાની આખો જે પ્રસ્તાવ છે રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાયદો લાવવાની વાત કરવામાં આવી હતી। અને અત્યારે જે રીતે વિગતો મળી રહી છે, મોદી કેબિનેટનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી ગઈ છે। કેન્દ્રીય મંત્રીમંડળે આ મંજૂરી આપી છે। સૂત્ર તરફથી આ જાણકારી મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે 2024ના બીજેપીના મેનિફેસ્ટોમાં પણ ખાસ કરીને વન નેશન વન ઇલેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એમાં ભાર મૂકવામાં આવ્યો હતો અને આખરે હવે અત્યારે કેબિનેટનો એક મોટો નિર્ણય સામે આવી રહ્યો છે કે જ્યાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપવામાં આવી છે। કેન્દ્રીય મંત્રીમંડળે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી છે।